મેળાની દુર્ઘટનાને લઈને ડીસીપીનું નિવેદન જાણવા મળ્યું છે। તેમણે કહ્યું કે 4 રાઇડની મંજૂરી ન લીધી હોવાની વિગત ધ્યાનમાં આવી છે। પોલીસે બનાવેલ કમિટી હાલ આ મામલે તપાસ કરી રહી છે। તો 4 રાઇડની મંજૂરી ન લીધો હોવાનો ખુલાસો થયો છે। રાઇડની જે મંજૂરી આપવામાં આવી હતી તેનાથી પણ વધુ રાઇડ્સ બેસાડવામાં આવી હતી। હેલિકોપ્ટર રાઇડને લઈને આ દુર્ઘટના થઈ હોવાની જાણકારી છે। ખરેખર ત્યાં છે કે કેમ આવી આ 4 રાઇડ છે ને મંજૂરી લેવા પાત્ર છે કે કેમ આને મંજૂરી કઈ પ્રકારની લીધેલી છે એ તમામ ઇન્વેસ્ટિગેશનનો વિષય છે। કમિટી હાલ કામ કરી રહી છે અને પોલીસ સ્ટેશનની જે કમિટીએ ગુનાનું જે કામ કરવાનું છે એ પણ પૂછપરછ ચાલુ છે। થેલીમાંથી ફરી પથ્થર નીકળતા ખેડૂતો રોષે ભરાયા છે। કનાડ ગામના ખેડૂતે ખરીદ્યું હતું ડીએપી ખાતર। ખાતરમાંથી પથ્થર અને કાંકરા નીકળ્યા। વાવણી માટે પાયાનું ખાતર ગણાતા ડીએપી ખાતરમાંથી પથ્થર અને કાંકરા નીકળતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે। કનાડ ગામના ખેડૂત કૃપાલસિંહે ડેપોમાંથી 2 થેલા ભારત ડીએપી ખાતર ખરીદ્યું હતું। આ ખાતર ખેતીની જમીનમાં નાખવા માટે બોરીઓ ખોલતા અંદરથી ખાતર અલગ જ રંગનું નીકળ્યું હતું, જેમાં કાંકરા, પથ્થર અને માટી નીકળી હતી। ભારત ડીએપી ખાતર આવી રીતે ભેળસેળવાળું નીકળતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે। અમે જ્યારે ખાતર આવતીકાલે 18 તારીખે ખાતર લાવ્યા હતા અને વાવવા ગયા કાલે સવારે તો એ ખબર પડી કે આ ખાતર બધું હાવ એક જાતનો વેકરો નીકળ્યો છે। પછી અમે જોયું અને કાચું બિલ લાખની લૂંટ। આંગડિયા પેઢીમાંથી રૂપિયા લઈને નીકળેલા ડ્રાઈવર સાથે લૂંટ। ગાડીના કાચ તોડીને 20 લાખ ભરેલી બેગની લૂંટ કરવામાં આવી। એક્ટિવા પર આવેલા 2 શખ્સોએ અકસ્માત થયો કહીને ડ્રાઈવરને રોક્યો હતો। સુરેશ ગરાસિયા નામના ડ્રાઈવરે નોંધાવી હતી ફરિયાદ। એલિસબ્રિજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। થયેલા ઘર્ષણનો મામલો। બનાસકાંઠાના સાંસદ ગેનીબેન પોલીસ સ્ટેશન પહોંચ્યા છે। બી ડિવિઝન પોલીસ મથકે ગેનીબેન ઠાકોર પહોંચ્યા। પાટણ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ પોલીસ સમક્ષ થયા હાજર। કિરીટ પટેલ સહિતના નેતાઓને મળવા પહોંચ્યા ગેનીબેન। ધારાસભ્ય કિરીટ પટેલ, ચંદનજી ઠાકોર, ગેમર દેસાઈ સહિતના 22 લોકો હાજર। બી ડિવિઝન પોલીસ સમગ્ર મામલે કરી રહી છે કાર્યવાહી। થેલીમાંથી ફરી પથ્થર નીકળતા ખેડૂતો રોષે ભરાયા છે। કનાડ ગામના ખેડૂતે ખરીદ્યું હતું ડીએપી ખાતર। ખાતરમાંથી પથ્થર અને કાંકરા નીકળ્યા। વાવણી માટે પાયાનું ખાતર ગણાતા ડીએપી ખાતરમાંથી પથ્થર અને કાંકરા નીકળતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે। કનાડ ગામના ખેડૂત કૃપાલસિંહે ડેપોમાંથી 2 થેલા ભારત ડીએપી ખાતર ખરીદ્યું હતું। આ ખાતર ખેતીની જમીનમાં નાખવા માટે બોરીઓ ખોલતા અંદરથી ખાતર અલગ જ રંગનું નીકળ્યું હતું, જેમાં કાંકરા, પથ્થર અને માટી નીકળી હતી। ભારત ડીએપી ખાતર આવી રીતે ભેળસેળવાળું નીકળતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે। અમે જ્યારે ખાતર આવતીકાલે 18 તારીખે ખાતર લાવ્યા હતા અને વાવવા ગયા કાલે સવારે તો એ ખબર પડી કે આ ખાતર બધું હાવ એક જાતનો વેકરો નીકળ્યો છે। પછી અમે જોયું અને કાચું બિલ અમને આપી દીધું છે। ગમે ત્યારે આવી રીતે